આપણી આસપાસની જમીનના જે અલગ અલગ આકારો છે એની પાછળ એક આખી વાર્તા છુપાયેલી છે. તો ચાલો આજે કોઈ ભૂગોળનો પાઠ ભણવાને બદલે આપણી દુનિયાના આ અદ્ભુત ચહેરાને સમજવા માટે એક મજાની સફર પર નીકળીએ. જુઓ, આ ચિત્રને આપણા આજના પ્રવાસનો નકશો જ સમજી લો. આ નકશો આપણને ઊંચા ઊંચા બર્ફીલા શિખરોથી લઈને છેક ઊંડા સમુદ્ર સુધી લઈ જવાનો છે. અને આ સફરમાં આપણે પૃથ્વીના દરેક ખાસ ભૂમિ આકારને એકદમ નજીકથી ઓળખીશું. તો સવાલ એ થાય કે આ ભૂમિ સ્વરૂપ છે શું? વેલ, એકદમ સાદા શબ્દોમાં કહીએ તો એ જમીનનો કુદરતી આકાર છે. અને આ બધા અલગ અલગ આકારોને ઓળખવાનો સૌથી સહેલો રસ્તો કયો ખબર છે? એમની ઊંચાઈ માપવાનું. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ એકદમ ટોચ પરથી, આકાશને આમતા સૌથી ઊંચા સ્થાનોથી. જોઈએ તો ખરા કે આ ઊંચાઈવાળા પ્રદેશોમાં કયા રહસ્યો છુપાયેલા છે. અને આપણો પહેલો પડાવ છે પર્વત, જમીનનો સૌથી ઊંચો અને સૌથી ભવ્ય ભાગ. જો એનું શિખર કેવું અણીદાર હોય છે. અને હા, પર્વતો એટલા ઊંચા હોય છે ને કે હવામાન પર પણ અસર કરી શકે છે. હવે બે પર્વતોની બરાબર વચ્ચે જુઓ. એક નીચાણવાળો સુરક્ષિત વિસ્તાર દેખાય છે, બરાબર? આને જ કહેવાય ખીણ. મોટાભાગે નદીઓના કારણે બનેલી આ ખીણો એટલી ફળદ્રુપ હોય છે કે સદીઓથી લોકો અહીં જ વસવાટ કરવાનું પસંદ કરે છે. ઓકે, હવે એક બહુ જ રસપ્રદ ભૂમિ સ્વરૂપ જોઈએ. આ છે ઉચ્ચ પ્રદેશ. હવે જુઓ, આ પર્વત જેવો ઊંચો તો છે, પણ એની ટોચ એ અણીદાર નથી. એ તો એકદમ સપાટ, જાણે કોઈ વિશાળ ટેબલ હોય એવી છે. કુદરતે બનાવેલું ટેબલ. તો પછી પર્વત અને ઉચ્ચ પ્રદેશ વચ્ચેનો તફાવત યાદ રાખવો એકદમ સહેલો છે. બધો ખેલ એની ટોચનો જ છે. બસ, પર્વતનું શિખર અણીદાર અને ઉચ્ચ પ્રદેશનું શિખર સપાટ, ટેબલ જેવું. આટલું યાદ રાખો એટલે બસ. ચાલો, ઊંચાઈઓ તો આપણે જોઈ લીધી. હવે સમય છે થોડું નીચે ઉતરવાનો, મેદાની વિસ્તારો તરફ. એ જગ્યા જ્યાં દુનિયાની મોટાભાગની વસ્તી રહે છે. અને આ રહ્યા વિશાળ અને સપાટ મેદાનો. પર્વતોની સરખામણીમાં એમની ઊંચાઈ ઘણી ઓછી હોય છે. આ સપાટ જમીન ખેતી માટે, શહેરો વસાવવા માટે એકદમ પરફેક્ટ છે. અને એટલે જ મોટા ભાગના લોકો અહીં રહેવાનું પસંદ કરે છે. પણ એક મિનિટ, આપણે ક્યારના ઊંચા અને નીચાની વાતો તો કરીએ છીએ, પણ આ બધું મપાય છે કેવી રીતે? મતલબ, કોઈક જગ્યા તો હશે ને જ્યાંથી આ માપણી શરૂ થતી હોય. એનો ઝીરો પોઈન્ટ કયો? અને એનો જવાબ છે સમુદ્ર સપાટી. એને આખી પૃથ્વીની ઊંચાઈ માપવા માટેની એક ગ્લોબલ ફૂટપટ્ટી કહી શકાય. સમુદ્રની સપાટીને ઝીરો ગણવામાં આવે છે અને બસ ત્યાંથી જ દરેક પર્વત, ઉચ્ચ પ્રદેશ કે મેદાનની ઊંચાઈ નક્કી કરવામાં આવે છે. સારું, તો આપણી સફર હવે મુખ્ય જમીન છોડીને પાણીની પેલે પાર જઈ રહી છે. ત્યાં એક છેલ્લું પણ બહુ જ ખાસ ભૂમિ સ્વરૂપ આપણી રાહ જોઈ રહ્યું છે. સમુદ્રની બરાબર વચ્ચે જમીનનો એક અલગ જ ટુકડો દેખાય છે. આને કહેવાય છે ટાપુ. એ ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોવાને કારણે એની જાણે પોતાની એક અલગ જ દુનિયા હોય છે. ટાપુની વ્યાખ્યા એકદમ સીધી અને સ્પષ્ટ છે. જમીનનો એવો કોઈ પણ ટુકડો જે ચારેય બાજુથી પાણીથી ઘેરાયેલો હોય. અને હા, એ એક નાનકડા પથ્થર જેવડો પણ હોઈ શકે અને ગ્રીનલેન્ડ જેટલો વિશાળ પણ હોઈ શકે છે. તો અત્યાર સુધી આપણે જે પણ જોયું, ચાલો એ બધા પર એક છેલ્લી નજર નાખીએ. જોઈએ કે આ બધા ભૂમિ સ્વરૂપો એકસાથે મળીને કેવું અદ્ભુત દ્રશ્ય બનાવે છે. આપણી આ સફરમાં આપણે 5 મુખ્ય ભૂમિ સ્વરૂપોને ઓળખ્યા. યાદ છે ને? અણીદાર શિખરવાળો પર્વત, 2 પર્વતો વચ્ચેની ખીણ, ટેબલ જેવો સપાટ ઉચ્ચ પ્રદેશ, વિશાળ ફેલાયેલું મેદાન અને ચારે બાજુ પાણીથી ઘેરાયેલો ટાપુ. અને જુઓ, આ એક જ ચિત્રમાં આખી વાત આવી જાય છે. છે ને કમાલ? એક જ દૃશ્યમાં કેટલા બધા અલગ અલગ આકારો. અને આ બધાને એકબીજાથી અલગ પાડનાર મુખ્ય પરિબળ કયું? એમની સમુદ્ર સપાટીથી ઊંચાઈ. પણ આ બધું જોયા પછી મનમાં એક મોટો અને રોમાંચક સવાલ તો થાય જ છે. એવી તો કઈ શક્તિશાળી કુદરતી તાકાતો હશે, જેમ કે પવન, પાણી કે જ્વાળામુખી, જેણે કરોડો વર્ષો લગાડીને આપણી પૃથ્વીને આવા અદ્ભુત આકારો આપ્યા હશે? આ એક એવો સવાલ છે જે આપણને હજુ વધુ જાણવા માટે પ્રેરણા આપે છે.